લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય જોયો હતો. હવે આજે એનાથી ઊંધો પ્રમેય જોવાનો છે, એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખે સાબિત કરો. પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખી સાબિત કરો. હવે તમારે પ્રમેયનું વિધાન શું છે એ સમજવાનું છે. ઓલાની અંદર શું આવ્યું હતું? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. કાટકોણ ત્રિકોણનો મતલબ એક ખૂણો કાટખૂણો, કર્ણ એટલે એની સામેની બાજુ. કાટકોણ ત્રિકોણની અંદર કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે કાટખૂણાની સામેની બાજુનો વર્ગ, કાટખૂણાની સામેની બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. એને આપણે પાયથાગોરસનું પ્રમેય કીધું. હવે આનાથી ઊંધું, જો ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ, કર્ણની લંબાઈનો વર્ગ એવું નહીં લખવાનું, કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય, તો જે પ્રથમ બાજુ છે એની સામેનો ખૂણો કાટખૂણો હોય છે, તેની સામેનો ખૂણો કાટખૂણો હોય છે. એટલે કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય છે એવું સાબિત કરવાનું છે, ઊંધું સાબિત કરવાનું છે. એને પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહેવાશે. એ પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખી સાબિત કરો. ચલો પહેલા તો વિધાન શું છે એ વિધાન લખું છું. જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય, જેને પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહે છે. જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય, કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય, તો આ પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય, જેને શું કહે છે? પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહે છે. અથવા આ જ વિધાનને બીજી કઈ રીતના લખાશે? જો ત્રિકોણ એબીસીમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર હોય તો, હવે આનો મતલબ શું છે? આ આપણે ગુજરાતી ભાષામાં લખ્યું કે એક બાજુનો વર્ગ, એક બાજુનો એટલે AC નો વર્ગ, બાકીની બે બાજુના વર્ગના સરવાળા, બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. તો પ્રથમ બાજુ, હવે AC ની સામે ખૂણો કયો આવે? B. AC ની સામે ખૂણો કયો આવે? B. હંમેશા એટલું યાદ રાખવાનું, ખૂણાનો જે અક્ષર હોય ને B, તો એની સામેની બાજુ કઈ થાય? AC. ખૂણાનો અક્ષર A હોય તો એની સામેની બાજુ કઈ થાય? BC. આના સિવાયના અક્ષર. તો પ્રથમ બાજુની સામેનો ખૂણો એટલે કયો? B. એક કાટખૂણો એટલે કે 90 અંશ. જો ત્રિકોણ એબીસીમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર હોય તો ખૂણો B બરાબર 90 અંશ થાય છે, જેને પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહે છે. જેને પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહે છે. ઉપરનું યાદ રાખવાનું, નીચેનું. પ્રમેયની અંદર પક્ષ સાધ્ય લખવા માટે આ વસ્તુ બહુ સહેલી થશે. આ વાક્ય, જો ત્રિકોણ એબીસીમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર હોય તો ખૂણો B 90 અંશ થાય છે, જેને પાયથાગોરસનું શું કહે છે? પ્રતિપ્રમેય કહે છે. હવે મારે પક્ષ સાધ્ય અને સાબિતી ચાલુ કરવી છે. પક્ષ આપેલું શું છે? ત્રિકોણ એબીસીમાં આ આપેલું છે, તો લખી દો ત્રિકોણ એબીસીમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા
BC સ્ક્વેર. આ પક્ષ થઈ ગયું સાધ્ય. મારે સાબિત શું કરવાનું છે? ખૂણો બી કાટખૂણો, ખૂણો બી 90 છે, ખૂણો બી બરાબર 90 છે. આવું આપણે શું કરવાનું છે? સાબિત. કમ્પ્લીટ ખબર પડશે. પક્ષમાં આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. સાધ્યમાં સાબિત શું કરવાનું છે? ખૂણો બી બરાબર 90 છે. ચલો હવે એની આકૃતિ દોરીશું. આકૃતિ કઈ રીતના દોરાશે સમજતા જાઓ. હવે પહેલો એક ત્રિકોણ આપણે દોરવાનો છે ABC. ધારો કે મેં આ 4 લાઈન ઊભો દોર્યો છે ત્રિકોણ. આ બાજુ 3 સેન્ટીમીટર દોરું છું 0 થી 3 અને અહીંયા આગળ આ ત્રિકોણ. ધારો કે આ ત્રિકોણની અંદર આ છે ત્રિકોણ ABC. જેમાં આ AC નો વર્ગ એ આના વર્ગ અને આના વર્ગના સરવાળા બરાબર છે આવું મને આપેલું છે. હવે શું કરવાનું? ચલો સાબિતીની શરૂઆત કરીએ. ત્રિકોણ PQR એવો રચો, ત્રિકોણ PQR એવો રચો કે જેથી ખૂણો Q બરાબર 90, ખૂણો Q બરાબર 90. હવે કેટલાક કે સાહેબ આમાં PQR તો ક્યાંય દેખાતો જ નથી, હમણાં દોરું છું. ત્રિકોણ PQR એવો રચો કે જેથી ખૂણો Q બરાબર 90 તથા AB બરાબર PQ, આ AB ના માપ જેટલું જ PQ નું માપ હોય અને BC બરાબર QR થાય. હવે એક ત્રિકોણ PQR આપણે રચવાનો છે જાતે. કેવો? તો કે AB બરાબર પહેલાં તો PQ થવું જોઈએ. એટલે હું PQ ને તો આમ સીધું 4 લાઈનનું દોરી દઉં. આ થઈ ગયું AB બરાબર PQ. એટલે અહીંયા નામ આપી દઉં PQ. હવે Q 90 દોરવાનો તો એનો મતલબ બીજી લાઈન આમ દોરવાની તો જ 90 થાય. અને BC બરાબર કેટલું થવું જોઈએ? QR. હવે આ 3 સેન્ટીમીટર દોર્યું હતું તો આ પણ 3 સેન્ટીમીટર દોરી દઉં અહીંયા. તો આપણે એક ત્રિકોણ PQR દોર્યો જેમાં Q 90 પણ દોર્યો, PQ આના જેટલું દોર્યું. આ AB ઉપર એક લાઈન દોરું તો અહીંયા પણ એક લાઈન એટલે એના માપનું થયું. આ BC ઉપર 2 લાઈન દોરું તો અહીંયા QR ઉપર પણ 2 લાઈન. કારણ કે કેમ? તો કે આ બંનેનું માપ સરખું છે એટલે એક જેવી નિશાની દોરાય. ટૂંકમાં એવો એક ત્રિકોણ PQR આપણે જાતે રચ્યો. ત્રિકોણ PQR એવો રચો કે જેથી ખૂણો Q બરાબર 90 તથા AB બરાબર PQ અને BC બરાબર શું થાય? QR થાય. આટલું કરી શકાય. હવે આ ત્રિકોણ PQR તો કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કેમ? ખૂણો Q બરાબર 90 છે. જો કાટકોણ ત્રિકોણ હોય તો શું થાય? PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર. ત્રિકોણ PQR માં PR સ્ક્વેર બરાબર શું લખાશે? PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર. એનું કારણ શું છે? ત્રિકોણ PQR ની અંદર ખૂણો Q કેટલો છે? 90. તો પાગોની પ્રમાણે આ રીતે કરી શકાય. પાયથાગોરસના નિયમને આધારે આ કર્યું છે. કારણ શું હતું? ખૂણો Q બરાબર 90. ખૂણો Q 90 હતો એટલે તેની અંદર પાયથાગોરસનો નિયમ વાપરી શકાય. અને પાયથાગોરસનો નિયમ એવું કહેતો હતો જે આપણે આગળ સાબિત કર્યો હતો આવી રહ્યો કે કર્ણનો વર્ગ એ આ બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. PR નો વર્ગ બરાબર PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર. થયું આટલું? પણ આપણે રચના એવી દોરી છે કે PQ નું માપ કોના જેટલું લીધું હતું? AB જેટલું. માટે આ PR સ્ક્વેર બરાબર શું થશે? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આ કારણ શું છે? રચના. આપણે જે ત્રિકોણ PQR દોર્યો ત્યારે જ એવું ધ્યાન રાખીને દોરેલું છે કે PQ નું માપ AB જેટલું હોય, આ PQ નું માપ AB જેટલું હોય અને QR નું માપ BC જેટલું હોય. તો આ રચનાને આધારે આપણે PQ ની જગ્યાએ AB સ્ક્વેર અને QR ની જગ્યાએ BC સ્ક્વેર લખી શકાય. પણ પક્ષની અંદર એવું આપ્યું છે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર તો છે જ ઓલરેડી. એટલે PR સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. હવે આની જગ્યાએ AC સ્ક્વેર છે ને આધારે લખ્યું, પક્ષને આધારે. પક્ષમાં જ આપણને આવું આપેલું છે, પક્ષની અંદર આપેલું છે માટે આ લખી શકાય. બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ માટે PR બરાબર શું થઈ જશે? AC. PR બરાબર AC.
સમીકરણ નંબર 1 કમ્પ્લીટ ખબર પડશે. ફરીથી એક વખત અહીંયા સુધીનો ભાગ નવું છે તમારા માટે. ચલો, પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખી સાબિત કરો. જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે, જેને પાયથાગોરસનું શું કહે છે? પ્રતિપ્રમેય કહે છે. અથવા એવું કહી શકાય, જો ત્રિકોણ એબીસીમાં AC² બરાબર AB² વત્તા BC² હોય તો ખૂણો B બરાબર 90 અંશ થાય છે, જેને પાયથાગોરસનું શું કહે છે? પ્રતિપ્રમેય કહે છે. તો આ મારું પક્ષ, આટલું મારું શું થશે? સાધ્ય. હવે પહેલી એક આકૃતિ દોરવાની, અહીંયા બીને કાટખૂણો બતાવવાનો નહીં તો પહેલેથી સાબિતી આવી જ ગઈ કહેવાય. સાબિતીમાં આ તો છેલ્લે સાબિત કરવાનું છે એટલે એને નહીં દર્શાવવાનું. હવે શું કરવાનું? સૌથી પહેલાં એક ત્રિકોણ PQR એવો દોરવાનો કે જેમાં Q બરાબર 90 અંશ, AB બરાબર PQ અને BC બરાબર QR થાય. આવો એક ત્રિકોણ દોરવાનો. હવે ત્રિકોણ PQR તો કાટકોણ ત્રિકોણ છે પહેલેથી, તો પાયથાગોરસનો નિયમ આમાં લાગુ પાડી શકાય કે આનો વર્ગ એ આ બે બાજુના વર્ગના સરવાળા બરાબર. એ આવ્યો. પણ રચના ઉપરથી PQ ની જગ્યાએ AB અને QR ની જગ્યાએ BC, પણ પક્ષ ઉપરથી આ આખાની જગ્યાએ શું લખી શકાય? AC². એટલે PR બરાબર AC. પહેલો ભાગ પૂરો થયો. હવે આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા સાબિત કરવાની છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે. ચલો, AB બરાબર PQ. શેને આધારે AB બરાબર PQ કીધું? તો કે રચનાને આધારે. રચનાની અંદર જ આપણે આવું લીધેલું છે કે આ બે સરખા છે. AB બરાબર PQ. એ જ રીતે BC બરાબર QR. આ પણ આપણે શેમાં લીધેલું છે? રચનામાં જ લીધેલું છે. સમીકરણ 1 ઉપરથી શું કહેવાશે? AC બરાબર PR. આ બાજુ ત્રિકોણ PQR છે તો આ PR અહીંયા લખવાનું, AC આ બાજુ લખવાનું. આ શેના ઉપરથી લખ્યું? સમીકરણ 1 ઉપરથી. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે AB બરાબર PQ આવું તો રચનામાં જ છે. BC બરાબર QR એ પણ રચનામાં પહેલા જ મુદ્દામાં છે. AC બરાબર PR એ સમીકરણ 1 ઉપરથી. તો બાબાબા પ્રમેયને આધારે, બાબાબા સમરૂપતાને આધારે આ સંગતતા કેવી થશે? સમરૂપતા માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કઈ સંગતતાને આધારે, કઈ સમરૂપતાને આધારે? બાબાબા. બાજુ બાજુ બાજુ. આ સમરૂપતાને આધારે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણા, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q થાય. માટે ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો B બરાબર ખૂણો Q. પરંતુ ખૂણો Q બરાબર 90 અંશ છે. આવું ક્યાં કીધેલું છે? આપણે રચનામાં કીધેલું છે ખૂણો. પરંતુ ખૂણો Q બરાબર 90 અંશ છે. રચનાને આધારે મેં આવું કીધું. તો Q 90 હોય તો એનો મતલબ B પણ 90 થઈ ગયો. માટે ખૂણો B બરાબર 90 અંશ છે, જે આપણે શું કરવાનું હતું? સાબિત. ફાઇનલ ખબર પડશે કઈ રીતના આવ્યું અહીંયા સુધીનો ભાગ. ચલો ફરીથી એક વખત આટલો ભાગ સાવ સહેલો જ છે. પ્રમેય એક જરૂર છે તો સિસ્ટમને યાદ રાખવાની કે કઈ રીતના પ્રમેય સાબિત થશે. ટોટલ અત્યાર સુધી આ 10મા ધોરણમાં ત્રિકોણની અંદર 4 પ્રમેય આવે છે. આ 4 પ્રમેયમાંથી કોઈ પણ એક પ્રમેય બોર્ડ પેપરમાં પૂછાશે. ફાઇનલ 110%. આ 4માંથી જ પૂછાય છે અને આ 4 જ આપેલા છે 10મા ધોરણની ચોપડીની અંદર. સૌથી પહેલો સમપ્રમાણતાનો પ્રમેય, બરોબર છે, થેલ્સનો પ્રમેય. પછી બીજો હમણાં હતો કે બે સમરૂપ લઘુકોણ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પછી આવ્યો તો પાયથાગોરસનો, અને આ પાયથાગોરસનો પ્રતિપ્રમેય જે અત્યારે ચલાવ્યો. ટોટલ આ 4 પ્રમેય તમારે તૈયાર કરવાના છે. કમ્પ્લીટ અહીંયા સુધીનો ખ્યાલ આવી જશે કઈ રીતના છે પ્રમેયો. ચલો હવે આને રિલેટેડ હવે કેટલાક દાખલાઓ જોઈશું કઈ રીતના છે. ચલો એક્ઝામ્પલ સમજજો. એક નિસરણી દિવાલને અડીને એવી રીતે ગોઠવી છે. હવે હંમેશા નિસરણી કેવી રીતના હોય? દિવાલ સાથે આમ ક્રોસમાં આમ હોય, નીચેથી લઈને આમ ઉપર સુધી હોય તો જ આપણે આમ જઈ શકાય ઉપર. ટૂંકમાં આ નિસરણી હશે. આ ઊભી શું હોય? દિવાલ. અને નીચે શું હોય? જમીન. નિસરણી દિવાલને અડીને એવી રીતે ગોઠવી છે જેથી તેનો નીચેનો છેડો, આ એનો જે નીચેનો છેડો છે નિસરણીનો, એ દિવાલથી 2.5 મીટર દૂર હોય. એટલે આ દિવાલથી નીચેનો છેડો કેટલો દૂર હોય? 2.5 મીટર. એટલે આ માપ થશે 2.5 મીટર. અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે. જમીનથી કેટલે ઉપર હોય? આ બારી 6 મીટર. તો આ માપ થશે 6 મીટર.
તો નિસરણીની લંબાઈ શોધો. આ નિસરણીની લંબાઈ આપણે શું કરવાની છે? શોધવાની છે. ચલો કઈ રીતના લખાશે? આકૃતિમાં દિવાલને AB વડે, જમીનને BC વડે તથા નિસરણીને AC વડે દર્શાવેલ છે. આપણે આકૃતિ જે દોરી એમાં કેવું પડે કે AB એ શું છે? આપણી દિવાલ. BC એ શું છે? આપણી જમીન. અને AC એ શું છે? નિસરણી છે. ચલો ત્રિકોણ ABCમાં પાગોની પ્રમાણે, ત્રિકોણ ABCમાં પાયથાગોરસ નિયમ પ્રમાણે, પાગોની પ્રમાણે, તો પાગોની એ શું છે? કર્ણનો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ. બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર AB² વત્તા BC². યાદ રાખવાનું, જ્યાં કાટખૂણો હોય ને એ બે બાજુના વર્ગનો સરવાળો થાય અને એના બરાબર શું થાય? સામેવાળી બાજુનો વર્ગ. AC² બરાબર AB² વત્તા BC². ચલો AB નો વર્ગ. AB નો વર્ગ એટલે કેટલાનો વર્ગ છે? 6 નો વર્ગ. BC² એટલે 2.5 નો વર્ગ. 6 નો વર્ગ 36. 2.5 નો. હવે પાછળ 5 આવતું હોય એનો વર્ગ કઈ રીતના થાય? 5 નો વર્ગ 25. 2 પછી કઈ સંખ્યા આવે? 3. 2 તરી 6 એટલે 6.25. તમે યાદ કરજો, 25 નો વર્ગ 625. પણ હંમેશા કઈ રીતના થાય એના વર્ગ? 5 આવતું હોય ને પાછળ 5 એટલે 5 નો વર્ગ કરવાનો અને જે સંખ્યા હોય એના પછી જે સંખ્યા આવે એની સાથે ગુણાકાર. 2 તરી 6. ચલો 36 અને 6 42.25. 42.25. હવે 42.25 એ કોનો વર્ગ છે? 6.5 નો વર્ગ. AC² બરાબર. કેમ? આનું ઊંધું કરો. 5 નો વર્ગ 25. 6 પછી કઈ સંખ્યા આવે? 7. 6 સીતા 42 આવી ગયું. 42.25. તો એનું ઊંધું કરો તો એ કોનો વર્ગ છે? 6.5 નો વર્ગ. માટે AC બરાબર 6.5 મીટર. બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો AC બરાબર કેટલું થઈ ગયું? 6.5 મીટર. આ AC એટલે શું હતું? નિસરણીની લંબાઈ. માટે નિસરણીની લંબાઈ બરાબર 6.5 મીટર. ફાઇનલ ખબર પડશે એક્ઝામ્પલમાં. ફક્ત ને ફક્ત કાટકોણ ત્રિકોણ કઈ રીતના રચાયો એ સમજવાનું અને એના ઉપરથી પાગોની કરતા આવડતું હોવું જોઈએ. અને 2.5 નો વર્ગ 6.25. આ 42.25 એટલે ઊંધું યાદ રાખવાનું. 6.5 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 6.5 નો વર્ગ. ફાઇનલ ખબર પડશે. ચલો સ્વાધ્યાય 6.5 ની શરૂઆત કરીશું. હવે એમાં દાખલા નંબર 1 ગણવાની જગ્યાએ પહેલાં તો સેમ કોપી એક્ઝામ્પલ, કોપી, ખાલી આંકડાકીય માહિતી અલગ છે. એટલે હું તમને ડાયરેક્ટ પહેલાં દાખલા નંબર 9 કરાવીશ. સ્વાધ્યાય 6.5 નો. 10 મીટર લાંબી એક નિસરણી. હવે નિસરણીની લંબાઈ કેટલી આપી છે? 10 મીટર. તો અહીંયા જ લખી નાખીશું 10 મીટર. નિસરણી 10 મીટરની. નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી બારી, જમીનથી 8 મીટર ઊંચે આવેલી બારીને અડકે છે. એનો મતલબ આ માપ કેટલું હશે? 8 મીટર. જમીનથી 8 મીટર ઊંચે અહીંયા બારી આવી. આ નિસરણી ત્યાં આગળ અડકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલનું તળિયું, આ દિવાલના તળિયાથી અંતર શોધો. નીચેના છેડાનું આ દિવાલના તળિયાથી અંતર, એટલે આ અંતર આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. ચલો પહેલા તો શું લખીશું? આકૃતિમાં નિસરણીને AC વડે દર્શાવેલ છે. આકૃતિમાં દિવાલને AB વડે, જમીનને BC વડે તથા નિસરણીને AC વડે દર્શાવેલ છે. શું કરીશું? ત્રિકોણ ABCમાં પાયથાગોરસ નિયમ પ્રમાણે, ત્રિકોણ ABCમાં પાયથાગોરસ નિયમ પ્રમાણે. ચલો પાયથાગોરસ નિયમ પ્રમાણે શું થશે? AC² બરાબર AB² વત્તા BC². AB² વત્તા BC². ચલો AC નો વર્ગ. AC નો વર્ગ એટલે કોનો વર્ગ છે? 10 નો વર્ગ. AC નું માપ 10 આપ્યું છે નિસરણીની લંબાઈ.
AB એટલે કેટલું આપ્યું છે 8, તો 8નો વર્ગ. BC તો આપણે શોધવાનું છે એટલે BC વર્ગ એમનો એમ. 10નો વર્ગ 100, 8નો વર્ગ 64 વત્તા BC સ્ક્વેર પ્લસ 64. આ બાજુ જશે તો -64, માટે 100 - 64 બરાબર BC સ્ક્વેર પ્લસ 64 આ બાજુ આવે તો -64 બરાબર BC સ્ક્વેર. 100 માંથી 64 જશે તો કેટલા થશે 36 બરાબર BC સ્ક્વેર. 36 એટલે કોનો વર્ગ થશે 6નો વર્ગ. 6નો વર્ગ બરાબર BC સ્ક્વેર, માટે BC બરાબર 6 મીટર. BCનું માપ કેટલું થઈ જશે 6 મીટર. તો આ BC એટલે જ શું હતું, નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયાથી અંતર, માટે નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયાથી અંતર બરાબર 6 મીટર. ફાઇનલ ખબર પડશે, દરેક વિદ્યાર્થીને આવડશે એક્ઝામ્પલ આ પ્રકારના. ચલો હવે હું તમને પાયથાગોરસની કેટલીક ત્રિપુટીઓ જણાવું છું. MCQઓની અંદર ખાલી જગ્યાની અંદર ખરા ખોટાની અંદર પૂછાય કે નીચેનામાંથી કઈ પાયથાગોરસની ત્રિપુટી નથી. પાયથાગોરસની ત્રિપુટીઓ, આનો મતલબ શું? ત્રિપુટીઓનો મતલબ આ એવા ત્રણ માપ કે જેના દ્વારા 2ના વર્ગનો સરવાળો ત્રીજાના વર્ગ બરાબર થતો હોય. પહેલી ત્રિપુટી આવશે 3, 4 અને 5. 3, 4 અને 5. ચલો તમે 3નો વર્ગ કરો તો 9, 4નો વર્ગ કરો તો 16. આ બંનેનો સરવાળો કરો તો 25. 25 એ કોનો વર્ગ થઈ જાય? 5નો વર્ગ. તમે જોઈ લો. તો સૌથી મોટી બાજુ હશે ને એક કર્ણ હશે. આ સૌથી મોટી બાજુ કાટકોણ ત્રિકોણમાં શું હશે? કર્ણ. અને આ બે બાજુ એ બાકીની બે બાજુ હશે. જેમ કે આની અંદર કહું તો આ હશે 5, તો આ કેટલા હશે? 3 અને 4. 3, 4 અને 5. એવું જરૂર નથી કે આ 3 અને આ 4 હોય. આ પણ 3 હોઈ શકે, આ 4 હોઈ શકે, પણ હંમેશા સૌથી મોટી બાજુ શું હોય? કર્ણ હોય. સૌથી મોટી બાજુ કઈ હોય? કર્ણ હોય. બરોબર છે. 3, 4 અને 5 આ પાયથાગોરસની પહેલી ત્રિપુટી. બીજા નંબરની અંદર કહીએ તો 6, 8 અને 10. 6, 8 અને 10 તમે જુઓ, કર્ણ 10 હતું, આ 8 હતું, તો આનો જવાબ 6 જ મળે, ફિક્સ જ હોય. 6, 8 અને 10 એ ત્રિપુટી જ છે. 6, 8 અને 10, જેમાં 10 એ કર્ણ હોય, બાકીની બે બાજુ હોય 6 અને 8 હોઈ શકે. 6, 8, 10, 9, 12 અને 15. હવે છે શું આમાં? પેટર્ન કઈ છે? અહીંયા 3નો ઘડ્યો, અહીંયા 4નો ઘડ્યો અને અહીંયા 5નો ઘડ્યો. જુઓ, 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 4, 8, 12, 5, 10, 15. 3નો ઘડિયો બોલતા જાઓ. 3ના ઘડિયામાં અહીંયા આગળ શું આવશે? 12. 4ના ઘડિયામાં અહીંયા આગળ શું આવશે? 16. 5ના ઘડિયામાં શું આવશે? 20. ત્રિપુટી 12નો વર્ગ 144, 16નો વર્ગ 256. 144 અને 256નો સરવાળો કરો તો 400 આવે. 400 એ કોનો વર્ગ થાય? 20નો વર્ગ. 9નો વર્ગ 81, 12નો વર્ગ 144. 144 અને 81નો સરવાળો કરો એટલે 225 આવે. 225 એ કોનો વર્ગ છે? 15નો વર્ગ. તો આ ત્રિપુટી થશે આ રીતે 12, 16 અને 20. હવે હજી આગળ કરો તો 15. 3ના ઘડિયામાં 15 આવશે, 4ના ઘડિયામાં 20 આવશે, 5ના ઘડિયામાં 25 આવશે. 15, 20 અને 25. એ જ રીતે 18, 24 અને 30 આ પાયથાગોરસની ત્રિપુટીઓ. હવે કેટલીક અનિયમિત ત્રિપુટીઓ પણ છે. કેટલીક અનિયમિત ત્રિપુટીઓ. એવી કઈ અનિયમિત ત્રિપુટી છે? તો કે 5, 12 અને 13. આ પેટર્ન પ્રમાણે નથી ચાલતી, પણ એના સિવાયની. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. આ બંનેનો સરવાળો કરો તો 13નો વર્ગ 169 મળશે. તો 5, 12 અને 13 આ પણ શું છે? એક પાયથાગોરસની ત્રિપુટી છે. એ જ રીતે 7, 24 અને 25. 7, 24 અને 25. 7નો વર્ગ 49, 24નો વર્ગ 576. 576 અને તમે 49નો સરવાળો કરો તો 625 આવશે. તો આ બે એ અનિયમિત ત્રિપુટી છે. 5, 12 અને 13, 7, 24 અને 25 ત્રિપુટીઓ યાદ રાખવાની. સૌથી વધારે વપરાશમાં આવતી ત્રિપુટીઓ કઈ હશે આમાંથી? 1, 3, 4, 5, 9, 12, 15,
5 12 13 અને 7 24 25 આ 4 ત્રિપુટીઓ એવી છે જે સૌથી વધારે વપરાશમાં આવશે, બરાબર છે. MCQઓ સોલ્વ કરવા માટે, દાખલાઓ ગણવા માટે આ ત્રિપુટીઓ ઉપયોગમાં આવે. બાકી આ ત્રિપુટીઓ છે આ રીતની. હવે તમને કોઈ પણ ત્રિપુટી પૂછી હોય, ધારો કે આ ત્રિપુટી છે કે નથી તે જણાવો. ચલો હું તમને એક ઉદાહરણ આપું. તમને કીધું હોય કે 57 76 95 એ પાયથાગોરસની ત્રિપુટી છે, ખરું કે ખોટું? ખરા ખોટામાં પૂછ્યું છે કે 57 76 અને 95 એ પાયથાગોરસની ત્રિપુટી છે. હવે સાહેબ આવું તો આપણે ક્યાં જોઈ છે? આવી ત્રિપુટી તમે લખાઈ નથી. કઈ બધી કઈ 3નો ઘડિયો આખો થોડી લખવાનો છે, 4નો ઘડિયો તો અસંખ્ય સંખ્યા સુધી પહોંચી જાય. હું અહીંયા 3નો ઘડિયો લાંબો લખી રાખું, 4નો ઘડિયો લખી રાખું, 5નો ઘડિયો. તમારે વિચારવું છે 3ના ઘડિયામાં ક્યાં આવે? 19 તરી 57, 19 તરી 57, તો આ 19 ચોક 76 થાય છે. 19નો ઘડિયામાં જ આગળ 4માં આવવું જોઈએ, 19 ચોકમાં, અને આ 19 પંચામાં જ આવવું જોઈએ. પછી પહેલાને વિચારવાનું, પહેલું 3ના ઘડિયાનું જ વિચારવાનું. પાયથાગોરસની ત્રિપુટી કીધી એટલે 3ના ઘડિયાનું વિચારવાનું કે 3ના ઘડિયામાં ક્યારે આવે? તો 19 તરી 57. તો આ પછી 19 ચોક જ થવું જોઈએ. 19 ચોક 76 થાય છે, હા થાય છે. 19 50 95 થાય છે, હા થાય છે. તો આ પાયથાગોરસની ત્રિપુટી છે. પણ આની જગ્યાએ જો 95ની જગ્યાએ 105 લખીને આપ્યા હોય તો 85 લખીને આપ્યા હોય 85, આ બે સાચું, પણ અહીંયા 85 લખીને આપ્યા તો પાયથાગોરસની ત્રિપુટી નથી. ટૂંકમાં તમારે કરવાનું શું? તમને એવું જરૂરી નથી આટલું જ આપ્યું હોય. તમને અહીંયા આગળ 36 આપ્યું હોય, 36 આગળ આપ્યા હોય 48 અને આગળ આપ્યા હોય 60. શું આ પાયથાગોરસની ત્રિપુટી છે કે નથી? વિચારો. ચલો આ 3ના ઘડિયામાં આવે છે ક્યારે? 12 તરી 36. તો આ 12 ચોક 48 થાય છે, આ થાય છે. 12 પંચા 60 થાય છે, થાય છે. તો આ પાયથાગોરસની ત્રિપુટી છે. આને 3ના ઘડિયામાં, આને 4ના ઘડિયામાં, આને 5ના ઘડિયામાં 12 સાથે પછી ગુણાકાર કરવો પડે. ટૂંકમાં એક સિસ્ટમ થઈ હવે તમારે શીખવાની. MCQની અંદર ખરા ખોટા પૂછ્યો કે આ પાયથાગોરસની ત્રિપુટી છે કે નથી, તો એ કઈ રીતના નક્કી કરવાનું? પહેલી સંખ્યા 3ના ઘડિયામાં ક્યાં આવે છે એનું એ જ સંખ્યાનો 4 સાથે ગુણાકાર કરવાનો અને એની એ જ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવાનો. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં, પાયથાગોરસની ત્રિપુટી સુધીના ભાગમાં. ચલો હવે દાખલા નંબર 1 જોઈએ. દાખલા નંબર 1, ત્રિકોણની બાજુઓ આપેલી છે, 3 બાજુના માપ આપેલા હશે. તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે? એટલે કે આમાંથી કયો કાટકોણ ત્રિકોણ હશે તે નક્કી કરવાનું. જો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કર્ણની લંબાઈ કઈ અને કાટખૂણો કયો એ જણાવો. 7 24 અને 25 ત્રિપુટી છે. જો આ ત્રિપુટી યાદ રાખી હોય તો ખબર પડે કે હા આ તો કાટકોણ ત્રિકોણ થવાનો છે. હવે કઈ રીતના દાખલો ગણાશે? ધારો કે ત્રિકોણ એબીસીમાં, ધારો કે ત્રિકોણ એબીસીમાં, હવે પહેલા તો નામ આપી દેવાના બાજુઓના ત્રિકોણના. AB બરાબર 7 સેમી, BC બરાબર 24 સેમી અને AC બરાબર 25 સેમી. AB, BC અને AC નામ આપી દીધા ત્રિકોણના. આપણને ખાલી આ જ આપ્યું છે કે ત્રિકોણની 3 બાજુના માપ 7 24 અને 25 છે. ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે. હવે પરીક્ષામાં પૂછાય તો કઈ આમાં ટોટલ 4 દાખલા છે ને, એટલે આવી કોમન રકમ છે. હવે આની આ જ રકમ જો પરીક્ષામાં મારે પૂછ્યો તો હું કઈ રીતના પૂછું? કોઈ એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે, કોઈ એક ત્રિકોણની 3 બાજુઓના માપ અનુક્રમે 7 સેમી 24 સેમી અને 25 સેમી છે. નક્કી કરો કે તે કાટકોણ ત્રિકોણ છે કે નહીં. નક્કી કરો કે તે કાટકોણ ત્રિકોણ છે કે નહીં. જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ અને કાટખૂણો જણાવો. બસ આ રીતનો એક આખો પ્રશ્ન બને. તો સૌથી પહેલા ધારવાનું, ધારો કે ત્રિકોણ એબીસીમાં AB બરાબર 7 સેમી, BC બરાબર 24, AC બરાબર 25. જરૂરી નથી હું આને જ AB કહું, આને AB કહું, આને BC કહું, આને AC કહું, જેને જે મજા પડે એ કહેવાય. જરૂરી નતું કે હું ત્રિકોણ એબીસી જ લઉં, હું ત્રિકોણ PQR પણ લઈ શકું. ધારો કે ત્રિકોણ PQR માં PQ બરાબર 7 સેમી, QR બરાબર 24 સેમી, PR બરાબર 25 સેમી. ખબર પડી ગઈ શું કરવાનું? જે ત્રિકોણ હોય તો ત્રિકોણની 3 બાજુ બને PQR, તો એકને PQ કહેવાનું, એકને QR અને એકને PR. હવે શું કરવાનું? ત્રણેયમાં જે સૌથી મોટી બાજુ હોય, જો કર્ણ હશે તો પણ કોણ હશે સૌથી મોટો? મેં હમણાં જ કીધું કે જો આ કાટકોણ ત્રિકોણ હશે પણ ખરી તો સૌથી મોટો કર્ણ હશે, તો એ કર્ણનો વર્ગ તો એકલો હોય અને બાકીના બેના વર્ગનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો હવે આપણે AC² અલગ શોધવાનું અને AB² અને BC² નો સરવાળો કરવાનો. ચલો AC² શોધીએ પહેલા. AC² એટલે કોનો વર્ગ? 25 નો વર્ગ બરાબર 625. 25 નો વર્ગ બરાબર 625. AC² આવ્યું કમ્પ્લીટ. હવે આ બેના વર્ગનો સરવાળો કરવાનો અલગથી. AB² વત્તા BC².
AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. હવે AB તરીકે કેટલા લીધેલા હતા? 7, એટલે 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. 7નો વર્ગ કેટલો થશે? 49. 24નો વર્ગ 576. ટોટલ સરવાળો કેટલો થશે? 625. કોનો થયો? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો અહીં હવે લખવાનું, અહીં AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર શું થયું છે? AC સ્ક્વેર. બંને સરખા મળ્યા. જુઓ ફરીથી એક વખત આખો દાખલો સમજાવું. પહેલાં તો ધારી લેવાનું કે ધારો કે ત્રિકોણ ABCમાં AB બરાબર 7 સેમી, BC બરાબર 24 સેમી, AC બરાબર 25 સેમી. હવે સૌથી મોટું જે માપ હોય ને એનો વર્ગ કરી નાખવાનો અલગ, એ મને 625 મળ્યો. બાકીના બેના વર્ગનો સરવાળો કરવાનો, બાકીના બેનો વર્ગનો સરવાળો. હવે બધું સરખું મળ્યું તો એવું લખાશે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો મેં આમ લખું તોય ચાલે. તો આનો મતલબ માટે આ સરખું મળ્યું માટે હવે પાયથાગોરસનો પ્રતિપ્રમેય થયો કે જો ત્રિકોણ ABCમાં આ બેના વર્ગનો સરવાળો આના બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય, એટલે AC ની સામે શું થશે? કાટખૂણો થશે. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. કર્ણની લંબાઈ AC બરાબર 25 સેમી. કર્ણની લંબાઈ કેટલી થશે? AC બરાબર 25, કારણ કે કર્ણ AC થશે આપણો. અને કાટખૂણો કયો થશે? B. AC ની સામેનો ખૂણો B, માટે ખૂણો B કાટખૂણો છે. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના નક્કી કરાશે. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા માપ આપણને આપેલા છે 3 સેમી, 8 સેમી અને 6 સેમી. ધારો કે ત્રિકોણ ABCમાં પહેલું તો કામ કરી લેવાનું. ધારો કે ત્રિકોણ ABCમાં AB બરાબર 3 સેમી, BC બરાબર 8 સેમી, AC બરાબર 6 સેમી. ચલો 3 જણને ધારી લીધા, AB, BC અને AC. સૌથી મોટું માપ કયું છે? 8. જો કર્ણ હશે તો આ હશે તો પણ બરાબર છે. તો પહેલાં આનો વર્ગ કરવાનો અલગથી, BC સ્ક્વેર. 8નો વર્ગ કેટલો થશે? 64. હવે આ બેના વર્ગનો શું કરવાનો? સરવાળો. AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. 3નો વર્ગ વત્તા 6નો વર્ગ. 3નો વર્ગ 9, 6નો વર્ગ 36. 9 અને 36નો સરવાળો કેટલો થશે? 45. અહીં BC સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. BC સ્ક્વેર એ આના સરખા નથી, નોટ ઇક્વલ ટુ છે. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ નથી. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ નથી. ફાઇનલ ખબર પડશે કઈ રીતના નક્કી થશે. ચલો એક્ઝામ્પલ નંબર ત્રીજો, એટલે કે ત્રીજામાં કઈ બાજુઓના માપ આપેલા છે એ જોઈએ. હવે આપણે ત્રીજામાં આપણને આપેલા છે 50 સેમી, 80 સેમી અને 100 સેમી. પચાસ, 80 અને 100. ધારો કે ત્રિકોણ ABCમાં AB બરાબર 50 સેમી, BC બરાબર 80 સેમી, AC બરાબર 100 સેમી. ચલો 3 બાજુને ધારી લીધું. સૌથી મોટી કયું છે? AC. તો સૌથી પહેલાં એનો વર્ગ કરવાનો. AC નો વર્ગ 100નો વર્ગ. 1નો વર્ગ 1, 2 0નો વર્ગ 4 0, એટલે 10,000 થશે. AC સ્ક્વેર કેટલો થશે? 10,000. ચલો હવે આ બેના વર્ગનો સરવાળો કરવાનો. AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. 50નો વર્ગ વત્તા 80નો વર્ગ. 5નો વર્ગ 25, 1 0નો વર્ગ 2 0, એટલે 2500. 8નો વર્ગ 64, 1 0નો વર્ગ 2 0, એટલે 6400 થશે. આનો સરવાળો કરશો એટલે 8900 થશે. કેટલા થશે? 8900. અરે સોરી, એક મારી ભૂલ થઈ. અહીંયા સેમી સ્ક્વેર બધે લખવું પડે હો. સેમીમાં આપ્યું છે, અહીંયા આગળ પણ ઉપર પણ બધે લખવું પડશે આ રીતે. 64 સેમી સ્ક્વેર
સેમી હતું પણ એનો વર્ગ કર્યો એટલે સેમી સ્ક્વેર. એ જ રીતે અહીંયા 45 સેમી સ્ક્વેર, અહીંયા ઉપર 625 સેમી સ્ક્વેર, અને આ બાજુ પણ અહીંયા એક જગ્યાએ 625 સેમી સ્ક્વેર હું મેં લખી નાખ્યું છે, તમને નથી દેખાણું. ચલો ઓકે, અહીંયા આવી જઈએ. હવે ક્યાંક ભૂલ હોય તો ચોક્કસપણે બરોબર છે, હું તરત જ ધ્યાન દોરી લઉં છું. આ રીતનું 8900 સેમી સ્ક્વેર મળ્યું. તમે જોશો તો આ બે સરખા નથી, તો લખવાનું અહીં AC સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ નથી. કમ્પ્લીટ ખબર પડશે, પાક્કું. ચલો નંબર 4, છેલ્લો દાખલો એવો. તમને માપ આપેલા છે 13 સેમી, 12 સેમી અને 5 સેમી. 13 સેમી, 12 સેમી અને 5 સેમી. બીજી એક ત્રિપુટી જે અનિયમિત ત્રિપુટી છે એ જ આપેલી છે, 12, 5 અને 13, 5, 12 અને 13ની ત્રિપુટી, બરોબર છે. એટલે આ જ છે કાટકોણ ત્રિકોણ, પણ આપણે એને સાબિત કરવો પડે. ધારો કે ત્રિકોણ ABCમાં AB બરાબર 13 સેમી, BC બરાબર 12 સેમી, AC બરાબર 5 સેમી. AB, BC અને AC આપણે આ જ રીતે લખી આવી. તો સૌથી મોટી બાજુ આ છે, તો સૌથી પહેલા એનો વર્ગ કરવાનો, AB સ્ક્વેર. 13નો વર્ગ, 13નો વર્ગ 169 સેમીનો વર્ગ સેમી સ્ક્વેર, 169 સેમી સ્ક્વેર. બાકીના બેનો વર્ગનો સરવાળો કરવાનો, BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. 12નો વર્ગ વત્તા 5નો વર્ગ, 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, 144 અને 25 169 સેમી સ્ક્વેર. બંને સરખું મળ્યું તો લખીશું અહીં AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણ હોય તો આમાં કર્ણ કયો થાય? જે એકલો હોય કર્ણ હોય. આ બેની અંદર જે અક્ષર સરખો હોય ને એ કાટખૂણો હોય, અથવા તો આ એકલો હોય કર્ણ અને એની સામેનો ખૂણો, AB ની સામે કયો ખૂણો આવે? C. માટે કર્ણની લંબાઈ AB બરાબર 13 સેમી થશે. કર્ણની લંબાઈ AB બરાબર 13 સેમી. હવે AB કર્ણ છે તો ખૂણો કયો કાટખૂણો થશે? C. માટે ખૂણો C કાટખૂણો છે. ફાઇનલ દરેક વિદ્યાર્થીને અહીંયા સુધીના ભાગમાં કે કોઈને કન્ફ્યુઝન ફાઇનલ ખબર પડશે. આજના લેક્ચરમાં આટલો રહેવા દઉં છું. હવે આ ચેપ્ટરની અંદર ટોટલ 3 દાખલા બાકી રહ્યા છે. ટોટલ 3 દાખલા. આ ચેપ્ટર પતશે એટલે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ચાલુ કરીશું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ચાલુ કરીશું. જો કોઈ વિદ્યાર્થીને સ્કૂલમાંથી આના સિવાયના કોઈ ચેપ્ટરના વિડીયો આવતા હોય, આના સિવાયના કોઈ પણ વિદ્યાર્થીને, તો મને જાણ કરજો કે જેથી કરીને આપણે એ ચેપ્ટર ચાલુ કરીએ. બરોબર છે? નહીતર આપણે હવે ચેપ્ટર નંબર 5 ચાલુ કરીશું. ઓકે.